હેલો ફ્રેન્ડ્સ, હું છું સોનલ. તમારું સ્વાગત છે અમારા કિચનમાં. આજે આપણે બનાવશી ભરેલા ભીંડાનું શાક. આપણે બનાવશી મસાલો. તેના માટે આપણે મગફળીના દાણા લઈ લીધા છે. હવે તેને આપણે ખાંડી લેશી. તમે આયા મિક્સરનો પણ ઉપયોગ કરી શકો છો. અમે ખાંડણીમાં ખાંડ્યા છે. જો આપણા દાણા બધા ખંડાઈ ગયા છે. હવે આપણે એક વાટકામાં તેને કાઢી લેશું. અને હવે આપણે લસણની કળી લઈ લીધી છે, તે ખાંડશું. અમે એક ગાંઠિયો લસણની કળી લીધી છે. તમે જેટલો ખાતા હોય એ પ્રમાણે તમે લસણ લઈ શકો છો. હવે આપણે તેને ખાંડી લેશી. તમે જોઈ શકો છો આપણે લસણની કળી બધી ખંડાઈ ગઈ છે. હવે તે પેસ્ટ રહી તે આપણે માંડવીના ભૂકા અંદર એડ કરી દઈશું. હવે આપણે નાખશી લસણવાળી ચટણી. જો તમે લસણવાળી ચટણી ન ખાતા હોય તો તમે તેમાં મરચું પાવડર પણ ઉપયોગ કરી શકો છો. અને હવે નાખશી આપણે હળદર. બે ચમચી ધાણા જીરું પાવડર નાખશી. હિંગ. હવે નાખશે આપણે સ્વાદ અનુસાર મીઠું. તો જે લોકોને ભીંડાનું શાક ન ભાવતું હોય તમે આ ભરીને ભીંડાનું શાક કરશો, બધાને બહુ ભાવશે. એકવાર તમે જરૂર ટ્રાય કરજો. હવે આપણે નાખશી ધાણા ભાજી. અને હવે આપણે તેની લાળ હોય, ચીકાસવાળો ભીંડો હોય, એના માટે આપણે નાખશી અડધું ફાંડું લીંબુનો રસ. અને ખટાશ પણ આવે અને લાળ પણ બરી જાય એટલે આપણે તેમાં નાખશી લીંબુ. લીંબુ એડ થઈ ગયું છે. હવે તેને મિક્સ કરવા માટે આપણે એક પાવરું તેલ એડ કરશી. હવે હાથ વડે આપણે બધો મસાલો મિક્સ કરી લેશી. આપણો મસાલો મિક્સ થઈ ગયો છે. હવે આપણે 500 ગ્રામ ભીંડો લઈ લીધો છે, સરસ એવો ધોઈને લૂસીને. હવે આપણે તેને સુધારી લેશી. તો પહેલા આપણે બે સાઈડથી ડીટિયા કાપી લેશી અને વચ્ચે એક ચેકો પાડી લેશી. એવી રીતના આપણે બધો ભીંડો સુધારી લેશી. અને તમે લોકો ક્યાંથી મારી રેસીપી જોવો છો તે મને કમેન્ટ કરીને કહેજો, એટલે મને પણ એમ થાય કે ના મારો વિડીયો બધા જોવે છે. આપણો જો ભીંડો બધો કટિંગ થઈ ગયો છે. હવે એની અંદર આપણે જે મસાલો રેડી કર્યો હતો તે મસાલો ભરી લેશી. મસાલો આપણે નિરાત હાથે ભરશી, ન કરજો આપણે વધારે આમ ખોલશી તો આપણી સીંગ ભાંગી જશે. એટલે આપણે હળવે હાથે મસાલો બધો અંદર ભરી લેશી. અને કોને ભીંડાનું ફેવરિટ શાક છે તે મને કોમેન્ટ કરજો. ભીંડાનું શાક તો લગભગ મોસ્ટ ઓફલી બધાને ભાવતું જ હોય, કોકને જ ન ભાવતું હોય. તે પણ એકવાર ટ્રાય કરશે ને તો તે પણ ખાવા મળશે. બહુ મસ્ત ભીંડાનું શાક બને ભરેલા. તમે જોઈ શકો છો આપણો ભીંડો ભરાય તા લગીનમાં આપણે એક ઢોકળિયું લઈ લીધું છે. હવે એની અંદર આપણે પાણી ગરમ થવા મૂકી દીધું છે. આપણે ભીંડાને બાફવાનો છે. તેના માટે જો એક આપણે જારી લઈ લીધી છે અને આપણો ભીંડો બધો ભરાઈને રેડી થઈ ગયો છે. હવે એક એક કરીને આપણે બધી સીંગુને ઢોકળિયામાં મૂકી દેશી. જેમ વરાળે બફાશે એમ સ્વાદ સરસ એવું આવશે. જો આપણી બધી સીંગું ગોઠવાઈ ગઈ છે. હવે આપણે તેનું ઢાંકણ ઢાંકી દેશી અને 5 થી 10 મિનિટ માટે રાખશી ને તો આપણો ભીંડો ચડી જશે. આપણો ભીંડો ચડી ગયો છે એટલે હવે આપણે કરશી વઘાર. તેના માટે આપણે એક તપેલીમાં રાઈ નાખી, જીરું, હિંગ, હળદર, લસણવાળી પેસ્ટ અને એક ટમેટું. હવે સરસ એવું બધું આપણે મિક્સ કરી લેશી. અને જે આપણો મસાલો વધ્યો હતો
તે આપણે એડ કરી દેશું એમાં. હવે તેને આપણે ચડવા દેશું. જો આપણો બધો મસાલો ને બધું ચડી ગયું છે. હવે એક એક કરીને આપણે બધી શીંગું તેમાં બાફેલી એડ કરી દેશું. આપણી બધી શીંગું એડ થઈ ગઈ છે. હવે આપણે હળવા હાથેથી થોડું એવું હલાવશું. જો બહુ જાજુ હલાવશી તો આપણો ભીંડો બફાઈ ગયેલો છે એટલે લોંદા જેવું થઈ જશે. આપણું ભીંડાનું